કેમ છો મિત્રો? આઈ હોપ તમે મજામાં હશો। તો આજે આપણે હાંડવાનો લોટ ઘરે કેવી રીતે રેડી કરવાનો છે, કેવી રીતે તૈયાર કરીએ તો હાંડવો બહુ સરસ ને પોચો પોચો બને। તો તે માટે આપણે ઘરે હાંડવાનો લોટ રેડી કરવાના છે। તો તમે આને હાંડવા પ્રેમિક્સ પણ કહી શકો છો। તો સૌ પહેલાં મેં એક મોટો વાટકો ભરીને ચોખા લીધા છે। તમે આની જગ્યાએ કણકીનો પણ ઉપયોગ કરી શકો છો। તો એક મોટો વાટકો ચોખા લેવાના છે। તો અહીં મેં અડધો કપ પીળી મગની દાળ લીધી છે અને અડધો કપ મેં અડદની દાળ લીધી છે। એક કટોરી જેટલી આપણે ચણાની દાળ લેવાના છે અને એક કટોરી ભરીને આપણે તુવરની દાળ લેવાના છે। તો આ બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ કરીને આપણે લોટને દળી લઈશું અને એક વાટકી જેટલા આપણે પૌવા પણ લઈશું। તો જેટલા ચોખા હોય એટલી જ પ્રમાણમાં આપણે બધી દાળોને મિક્સ કરી લેવાની છે। તો બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે એનો ઘંટીમાં કે મિક્સર મશીનમાં પણ આનો લોટ રેડી કરી શકીએ છીએ। તો આપણે આ લોટ 6 થી 8 મહિના સુધી બહાર પણ રહી શકે છે અને ફ્રીજમાં મૂકો તો ફ્રીજમાં પણ રહી શકે છે। તો એક તો આપણે આને હવે સરસ થોડો કરકરો દળી લઈશું અને આમાંથી કોઈ વસ્તુ તમારે ના એડ કરવી હોય તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો અને કોઈ વસ્તુનું તમારે વધારે પ્રપોર્શન લેવું હોય તો તે પણ કરી શકો છો અને ચોખા પણ તમારે વધારે લેવા હોય તો તે પણ લઈ શકો છો। વધુ ઓછું તમે તમારી રીત પ્રમાણે કરી શકો છો। હાંડવાનો લોટ એકદમ રેડી છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ થોડો દરદરો છે। તો બહુ જ સરસ હાંડવો બને છે। તો હાંડવાની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરેલી છે, તો તમે ત્યાં જોઈ શકો છો અને હું એવું હશે તો લિંક પણ કરી દઈશ। તો તમને મારી હાંડવા પ્રીમિક્સની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું આવી જ એક યુનિક રેસીપી સાથે। થેન્ક યુ।